તો અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લાઠી લીલિયા તાલુકામાં સવારથી અવિરત વરસી રહ્યો છે વરસાદ। લાઠીના દામનગર, તાજપર, રામપર, કેરાલામાં વરસાદ વરસ્યો। લીલિયાના આંબા, કણકોટ, નાના લીલિયા, સલડી, ગોઢાવદરમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને કારણે લીલિયાની નવલી બજારમાં પાણી વહેતા થયા છે। ખેડૂતોના તલ, કપાસ, મગફળી, બાજરીના પાકને આ વરસાદથી ફાયદો થવાનો છે। તો જેમ આપે જોયું, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ છે। અમરેલી શહેર, લાઠી અને કુંકાવાવ સહિતના વિસ્તારોમાં, તાલુકાઓમાં વરસાદ વરસ્યો। નાના ભંડારિયા, વડેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા છે। જે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પહેલી નજરે જોઈએ તો એવું લાગે કે કોઈ નદી વહી રહી છે નાનકડી, પણ ખરેખર આ રસ્તો છે ને એની ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે। લાઠીના દામનગર, તાજપર, રામપર, કેરાલામાં વરસાદ વરસ્યો। લીલિયાના આંબા, કણકોટ, નાના લીલિયા, સલડી, ગોઢાવદરમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને કારણે લીલિયાની નવલી બજારમાં પાણી વહેતા થયા છે। ખેડૂતોના તલ, કપાસ, મગફળી, બાજરીના પાકને આ વરસાદથી ફાયદો થવાનો છે।